એક ખેડૂત ભાઈ દ્વારા ગાંજાના વાવેતર વિશેની માહિતી આપવામાં આવી હતી અને એ વિશેની સંપૂર્ણ વાત કરવી જરૂરી છે, કેમ કે આપણે દર રવિવારે રાત્રે 8 થી 9 1 કલાક માટે ખેડૂત સમાધાન નામનો કાર્યક્રમ કરીએ છીએ। એમાં આજથી એક અઠવાડિયા પહેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામથી એક ખેડૂત ભાઈનો ફોન આવ્યો મને ને એની મને સવાલ કર્યો કે પરેશભાઈ ગાંજાનું વાવેતર કરવું હોય તો શું કરવું। ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ અન્ય ખેડૂત ભાઈઓએ આ ખેડૂતની મજાક પણ કરી। ઘણા બધા ખેડૂત ભાઈઓ એવું કીધું કે તમારે આવો સવાલ ન કરવો જોઈએ, પણ તમારે અંદર જઈને ઝાંકવું પડે, વિચારવું પડે કે આવો સવાલ કરવા માટે ખેડૂત કેમ મજબૂર થઈ રહ્યા છે। આજે જોવા જઈએ તો દવા, ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ તમામ બાબતની અંદર ખેતીની અંદર ખર્ચ વધતો જાય છે। જ્યારે આપણું ખેત ઉત્પાદન હોય, આપણી જણસ હોય, એનો યોગ્ય ભાવ નથી મળતો અને આપણી યોગ્ય જે જણસ છે એનો યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂત છે એ દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યો છે, બરબાદ થઈ રહ્યો છે। ત્યારે આવા જાગૃત ખેડૂત હોય છે કે પોતાની જ નહીં પણ સમગ્ર ગુજરાતના જે ખેડૂતોની ચિંતા કરતા હોય અને એને સ્વાભાવિક રીતે વિચાર આવે છે। વિચાર આવે કે આજે તમે અનાજ, કઠોળ, શાકભાજી કે અન્ય કોઈ પણ વાવેતર કરીએ છીએ તો એની અંદર તો આપણે જે યોગ્ય ભાવ નથી મળતા, આપણે ખેડૂત છે એ આર્થિક રીતે એમાં આગળ નથી આવતા, તો અત્યારે ગાંજાનો ભાવ વધારે છે। તો જો સરકાર ગાંજાની મંજૂરી આપે તો આપણે વાવી શકીએ, એટલે એમણે સ્વાભાવિક રીતે સહજ ભાવે પોતા માટે નહીં પણ ગુજરાતના તમામ ખેડૂતોનું હિત થાય, ભલું થાય એ માટે થઈને મને આ સવાલ પણ કર્યો હતો। ત્યારે હું પણ થોડીક વાર માટે ચોંકી ગયો કે ખેડૂતને આવો સવાલ કેમ કરવો પડે છે। ત્યારે મેં અલગ અલગ છેલ્લા એક અઠવાડિયા સુધી રિસર્ચ કર્યા, ઘણું બધું જોયું, જાણ્યું। ત્યારે મને અંદાજ આવ્યો કે જે ખેડૂતે આ સવાલ કર્યો હતો એ સવાલ એનો વ્યાજબી હતો। વ્યાજબી એટલા માટે હતો કે આ મોંઘવારીના જમાનાની અંદર જે આપણે આ મુખ્ય ધારા કહીએ છીએ 21મી સદીની અંદર ચકાચોંધની જે જિંદગી છે એની એ જિંદગીની અંદર ઉદ્યોગપતિ હોય, વેપારી હોય, ખેલાડીઓ હોય, નેતાઓ હોય, બધા જે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે એ આજે 21મી સદીમાં મારા ગુજરાતનો ખેડૂત નથી જીવી શકતો। તો આ જીવવા માટે શું ઘટે છે? તો કે આ જીવવા માટે એને આર્થિકતાની જે એક લેવલ છે એ ઘટે છે। આર્થિક રીતે એને મજબૂત કરવાની જરૂર છે। આર્થિક રીતે મજબૂત કરવા હોય તો અત્યારના જમાના પ્રમાણે જે પ્રમાણે ખર્ચ વધારે છે અને ખેડૂતની આવક ઓછી છે એ મુજબ અન્ય લોકોની સરખામણીએ ક્યારેય આવું ખેડૂત જીવી શકવાના નથી। ત્યારે સ્વાભાવિક રીતે કોઈ આવા સામાન્ય જે ખેડૂત હોય, જે ખેડૂત છે એ પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતનું હિત વિચારતા હોય એ આવા સવાલ કરતા હોય છે। ત્યારે આવો સવાલ કરે ત્યારે આવા ખેડૂતને ક્યારેય કોઈ ટોર્ચર ન કરવા જોઈએ પણ એની વાત ઉપર ગંભીર વિચાર કરવો જોઈએ કે આજે ગુજરાતના ખેડૂતની એવી તો કઈ મજબૂરી આવી ગઈ છે કે જેના માટે આવા સવાલ કરવા માટે પણ ખેડૂત મજબૂર થાય છે।